એસટી મજદૂર સંઘ પાલનપુર વિભાગ દ્વારા ડીસા ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરીને એસટી કર્મચારી પરિવારના હોનહાર બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। આ પ્રોત્સાહક સમારંભમાં ધોરણ 10, 12 અને ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો, પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અખિલ ભારતીય પરિવહન મજદૂર સંઘના પ્રમુખ કનકસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મહાસંઘના પ્રમુખ વનદીપસિંહજી મહીડા, સંગઠન મંત્રી જગદીશભાઈ પટેલ, મુરબ્બી ઘનશ્યામભાઈ બમક્ષત્રિય, પ્રભારી દીપકસિંહ રહેવર અને પ્રમુખ જીતુભાઈ ભૂટડિયા સહિતના અનેક અગ્રણીઓએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત વક્તાઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે કર્મચારીઓના હિતોની રક્ષા સાથે તેમના પરિવારના બાળકોના શિક્ષણ માટે સંગઠન દ્વારા હાથ ધરાયેલી આ સુંદર પ્રવૃત્તિને મુક્ત મનથી બિરદાવી હતી। આ પ્રસંગે કાર્યક્રમમાં આર્થિક અને સામાજિક સહયોગ આપનાર સંસ્કાર મંડળ ડીસા, ગણપત યુનિવર્સિટી ખેરવા, શિવશક્તિ જ્વેલર્સ અને બાલાજી સિરામિક ડીસા જેવા દાતાઓનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ અને રસપ્રદ સંચાલન વિભાગીય મહામંત્રી કિરણભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું। એસટી મજદૂર સંઘ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ ઉમેરાયો છે। સાથે જ સંગઠને ભવિષ્યમાં પણ આવી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।